અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા કસાઈવાડ ખાતે ગૌવંશનું કતલ કરતા 4 ઈસમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસ ઘરમાં નીચે રહેલા મરઘા કતલ સ્થળ પર ગૌવંશ કતલ કરી માંસ કાઢતા ઝડપી પાડ્યા હતા। FSL દ્વારા સત્તાવાર ગૌવંશ હોવાની પુષ્ટિ કરતા પોલીસે ગુનો દાખલ કરી 132 કિલો ગૌવંશના માંસ અને કતલ કરવાના સાધનો જપ્ત કર્યા હતા। બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર શહેર એ ડિવિઝન અહેકો સાગર માલાભાઈને મળેલી ચોક્કસ માહિતીના આધારે શહેર પીઆઈના માર્ગદર્શન હેઠળ મુલ્લાવાડ ખાતે આવેલ કસાઈવાડ ખાતે મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશીના 2 માળના સિદ્દીક મંઝિલ નામના મકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર ગૌવંશને કતલ કરતા મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશી, અબ્દુલ રઝાક ગુલામ રસૂલ કુરેશી, શહેરાજ ઉર્ફે સિરાજ મોહમ્મદ સિદ્દીક કુરેશી અને મોહમ્મદ હસન મોહમ્મદ સોહેલ કુરેશીને કતલ કરતા સાધનો સાથે રંગે હાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી કુહાડો, છડો, ધારદાર ચપ્પા, પ્લાસ્ટિકના હાથમાં ફિટ કરેલ મસ્કરો, ઇલેક્ટ્રિકલ વજન કાંટો અને 2 મોબાઈલ તેમજ 132 કિલો ગૌવંશનું માંસ જપ્ત કર્યું હતું અને આ અંગે FSLમાં રિપોર્ટ કરતા FSL અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા અને જરૂરી નમૂના લઈ પૃથ્થકરણ કરતા ગૌવંશ હોવાની પુષ્ટિ કરતા પોલીસે ગૌવંશને કતલ કરતા મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશી, અબ્દુલ રઝાક ગુલામ રસૂલ કુરેશી, શહેરાજ ઉર્ફે સિરાજ મોહમ્મદ સિદ્દીક કુરેશી અને મોહમ્મદ હસન મોહમ્મદ સોહેલ કુરેશી વિરુદ્ધ ગુનો નોંધી તમામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી। સિટીમાં જનરલી ગત તારીખ 23/3/2024ના રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જ્યારે તે પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વર એ ડિવિઝનના વિસ્તારમાં અંકલેશ્વર શહેર કસાઈવાડમાં સિદ્દીક મંઝિલ નામના મકાનમાં કેટલાક ઈસમો દ્વારા ગૌવંશની હત્યા તથા તે બાબતેની કામગીરી કરવામાં આવી રહી છે। તો આ માહિતી મળતા જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ છે એ તરત એક્શનમાં આવી ગઈ। તેમના દ્વારા આ જે વિસ્તાર જે મકાન જે છે ત્યાં પહોંચી ત્યાં રેડ કરવામાં આવેલ તથા સર્ચ કરતાં આ બાબતેની ખરાઈ કરી અને લગભગ 132 કિલોગ્રામ જેટલો ગૌમાંસ કુલ કિંમત ₹22,440નો મળી આવતા ત્યાં આરોપીઓની પૂછપરછ કરી તેમને અટક કરવામાં આવેલ। ત્યારબાદ તરત આની ખરાઈ કરવા માટે FSLની ટીમને બોલાવી FSL દ્વારા પરીક્ષણ કરવામાં આવતા તે જે જથ્થો જે છે એ ગૌમાંસનો હોવાની ખરાઈ થયેલ અને વેરીફાઈ કરવામાં આવેલ। તેથી પોલીસ દ્વારા આ તમામ આરોપીઓની અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તજવીજ કરવામાં આવેલ છે અને આ અન્વયે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે તથા IPC ગુના કલમ 429, 114 તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ સુધારા 2017ની કલમ 5, 6, ક, ખ, 8 અન્વયેનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવેલ છે। કુલ 4 જેટલા આરોપીઓ અત્યારે તપાસ દરમિયાન ખુલવા પામેલ છે, જેમાં જે મુખ્ય આરોપી મોહમ્મદ સોહેલ હાજી સિદ્દીક કુરેશી જે છે એ અગાઉ પણ આ પ્રકારના ગૌવંશના હત્યા તથા તે પ્રકારના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ।